મારા ઠાકોરજી તો હંમેશા મારી સાથે રહે છે। 24 કલાક અમારો નિત્ય સંયોગ છે। ગોપીઓનો પ્રેમ શુદ્ધ છે। તેમના શુદ્ધ પ્રેમ અને નિષ્કામ ભક્તિને લીધે જ ગોપીઓ જ્યારે સ્મરણ કરે ત્યારે ઠાકોરજીને પ્રગટ થવું પડે છે। ગોપીઓને નિષ્કામ ભક્તિ એવી છે કે તે ઠાકોરજીને ખેંચી લાવે છે। ભગવાન ઉદ્ધવજીને કહે છે તમારી ગોપીઓ મારામાં ચિતવાળી છે। ઠાકોરજીને નિત્ય સાથે રાખજો તો જ્યાં જશો ત્યાં ભક્તિ કરી શકશો। સંત તુકારામ કહે છે કે હે વિઠ્ઠલનાથ, ભલે મને ભોજન ના મળે પણ 24 કલાકમાં એક ક્ષણ પણ મને તમારાથી અલગ ના કરો। સુદામા દેવ અને ગોપીઓ જેવી નિષ્કામ ભક્તિ કેળવો। ભક્તિ નિષ્કામ હશે તો ભગવાન પોતાનું સ્વરૂપ આપી દેશે। તેથી નિષ્કામ ભક્તિ એ ભાગવતનો મુખ્ય વિષય છે। નિષ્કામ ભક્તિ શ્રેષ્ઠ ગણાય છે। ગોપીઓનો શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ એ નિષ્કામ ભક્તિનો ઉદાહરણ છે। ગોપીઓએ મુક્તિની પણ ઈચ્છા ના હતી। શ્રી કૃષ્ણનો સુખ એ જ અમારું સુખ એવો પ્રેમનો ગોપીઓનો હતો। એમ ગોપીઓએ ઉદ્ધવજી સાથે સંદેશો મોકલાવ્યો છે કે શ્રી કૃષ્ણ વિરહમાં તમારી દશા કેવી છે તેનો આપે અનુભવ કર્યો છે। આપ મથુરા જઈ શ્રી કૃષ્ણને કહેજો કે આપ મથુરામાં આનંદથી વિરાજતા હો તો અમારા સુખ ખાતર બ્રજમાં આપવાનો પરિશ્રમ કરો। નહીં અમારો પ્રેમ જાતને સુખી કરવા માટે નહીં, પરંતુ શ્રી કૃષ્ણને સુખી થવા માટે છે। શ્રી કૃષ્ણના વિયોગમાં અમે દુઃખી છીએ, વિલાપ કરીએ છીએ એ ખરું, પરંતુ અમારા વિના જો તેઓ મથુરામાં સુખી હોય તો ભલે ત્યાં સુખી રહે। અમારા સુખની ખાતર તેમને બ્રજમાં આવવાની જરૂર નથી, પરંતુ જો તેમને પોતાના સુખ માટે અહીં આપવું હોય તો ભલે પધારે। તન સુખે સુખી ત્વમ પ્રેમ લક્ષણમ। ધન્ય છે બ્રજની ગોપીઓને, તેઓ પ્રભુ પ્રેમમાં પાગલ છે, પણ શ્રી કૃષ્ણને મળવા મથુરા ગઈ નથી। તેઓ અનુભવે છે કે સખેને હું મથુરા જાઉં ને મારા ઠાકોરજીને કંઈ પરિશ્રમ થાય તો મને દર્શનનો આનંદ તો જરૂર થશે, પણ મને જોતા મારા ઠાકોરજીને કદાચ સંકોચ થાય છે। આ ગામડાની ગોવાળવાળો અહીં શું કામ આવી? ના, મારે મથુરા નથી જવું। મારા પ્રેમમાં જ કંઈક ખામી હશે, એટલે જ મારા ઠાકોરજી મને છોડીને મથુરા ચાલ્યા ગયા છે। મારો પ્રેમ સાચો હશે તો તેઓ જરૂર ગોકુળ આવશે। ત્યાં સુધી હું વિયોગનું દુઃખ સહન કરીશ। ગોપીઓનો ભગવાન પ્રત્યેનો પ્રેમ નિષ્કામ ભક્તિનું ઉદાહરણ છે। ગોપીઓની આવી ભક્તિથી પરમાત્મા ગોપીઓના રણી રહ્યા છે। શ્રી કૃષ્ણ અને ગોપીઓને એક દ્રષ્ટાંત। એક વખત શ્રી કૃષ્ણ બીમાર પડવાની લીલા કરે છે। કોઈ દવા ઉપચાર સફળ થતો નથી। દિવસે દિવસે તેમની હાલત બગડતી જાય છે। ત્યારે પ્રભુએ કહ્યું, જો કોઈ વૈષ્ણવ હોય તો તેને ચરણરજ આપે તો તે દવાથી મારો રોગ સારો થાય છે। કોઈ વૈષ્ણવ પ્રભુને ચરણરજ આપવા તૈયાર નથી। શ્રી કૃષ્ણની રાણીઓ પાસે ચરણરજની માંગણી કરવા આવી તો તેમણે આંચકો અનુભવ્યો।
કે પ્રાણનાથને ચરણરજ આપીએ તો નરકમાં જવું પડે. નરકમાં જવા કોઈ તૈયાર નથી. અંતે ગોપીઓ પાસે આ વાત પહોંચી છે. ગોપીઓએ વાત સાંભળી કે અમારા શ્રી કૃષ્ણ બીમાર છે, એટલે તરત તેઓ બોલી ઉઠી, અમારા કનૈયાને સારું થતું હોય તો અમે નરકની યાતના ભોગવવા પણ તૈયાર છીએ. ગોપીઓએ પોતાને ચરણ રજ આપી. ભગવાનનો રોગ સારો થયો. નિષ્કામ પ્રેમની પરીક્ષામાં ગોપીઓ પાર ઉતરી છે. નિષ્કામ ભક્તિ ભગવાનને પ્રસન્ન કરે છે. ગોપીઓની જેમ નિષ્કામ ભક્તિ કેળવો. ભક્તિ જેવો આનંદ મુક્તિમાં નથી. મુક્તિ એ તો ભક્તિની દાસી છે. ધન વૃંદાવન ધન એ લીલા ધન એ વ્રજના વાસી રે. અષ્ટ મહાસિદ્ધિ આંગણીએ રે ઉભી. મુક્તિ છે હે મની દાસી રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નહીં રે. ભાગવતનું ફળ છે નિષ્કામ ભક્તિ. નિષ્કામ ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય છે. ગોપીઓની જેમ નિષ્કામ ભક્તિ કેળવો. ભક્તિથી મુક્તિ મળે છે. ભક્તિ વિના જ્ઞાન વૈરાગ્ય ના મળે. જ્ઞાન વૈરાગ્યની ભક્તિ આંધળી છે અને ભક્તિ વગરનું જ્ઞાન પાંગડું છે. ભાગવતનો મુખ્ય વિષય છે નિષ્કામ ભક્તિ. ભાગવત સર્વ માટે છે. જ્યારે વેદાંતનો અધિકાર સર્વને આપ્યો નથી. વેદાંત જેણે બ્રહ્મને જાણવો છે તેને માટે છે, જ્યારે ભાગવત તો સર્વ માટે છે. છતાં શ્રોતાજનો બધાને શ્રોતાજનો માટે કહેવામાં આવ્યું છે કે નિર્મત્સરાણામ, નિર્મત્સર થઈને કથા સાંભળવી. મત્સર બધાને પજવે છે. જ્ઞાની તેમજ યોગીઓને પણ મત્સર પજવે છે. મત્સર એ મોટામાં મોટો શત્રુ છે. તેથી જ કહેવામાં આવ્યું છે કે શ્રોતાજનો નિર્મત્સર થઈને કથા સાંભળે. જ્ઞાનેશ્વરની કીર્તિ સાંભળી ચાંગદેવને મત્સર થયો છે. ચાંગદેવે પોતે પ્રાપ્ત કરેલા યોગ સિદ્ધિના બળે 14 વાર મૃત્યુને પાછું ઠેલ્યું હતું ને 1400 વર્ષ જીવ્યા હતા. તેઓ સિદ્ધિઓના મોહમાં ફસાયેલા હતા. તેમણે પ્રતિષ્ઠાનો મોહ હતો. એટલે જ્ઞાનેશ્વરની કીર્તિ સાંભળી તેમની ઉપર પત્ર લખવા બેઠા. પત્રમાં જ્ઞાનેશ્વરને માટે શું સંબોધન કરવું? જ્ઞાનેશ્વર ઉંમરમાં પોતાનાથી નાના હતા, એટલે પૂજ્ય તો કેમ લખાય? તેમજ આવા મહાજ્ઞાની પુરુષને ચિરંજીવી એમ પણ લખાય નહીં. આ ભાંજગઢમાં પત્રની શરૂઆત કરી શક્યા નહીં. તેથી તેમણે કોરો કાગળ જ્ઞાનદેવ ઉપર મોકલ્યો છે. સંતોની ભાષા જાણી શકે છે. સંતો કોરો કાગળ પણ વાંચી શકે છે. જ્ઞાનદેવે કોરો કાગળ વાંચ્યો. મુક્તાબાઈએ પત્રનો જવાબ લખ્યો. 1400 વર્ષની તમારી ઉંમર છે, પણ આટલા વર્ષે પણ તું કોરો ને કોરો જ રહ્યો.
પત્ર વાંચી ચાંગદેવને થયું કે હવે તો જ્ઞાનેશ્વરને મળવું જ પડશે. ચાંગદેવ પોતાની સિદ્ધિઓ બતાવવા માટે તેમણે વાઘ ઉપર સવારી કરી અને સર્પની લગામ બનાવી છે. આમ તેઓ જ્ઞાનદેવને મળવા ઉપડ્યા છે. જ્ઞાનદેવને ખબર પડી છે ચાંગદેવ વાઘ ઉપર સવારી કરી તેમને મળવા આવે છે. જ્ઞાનદેવને થયું કે આ ડોસાને પોતાની સિદ્ધિઓનું ખૂબ જ અભિમાન છે. એટલે જ તેમણે પોતાના લખેલા પત્રમાં સંબોધન લખ્યું ન હતું. જ્ઞાનદેવે તેમને બોધપાઠ આપવાનું વિચાર્યું. તેમણે વિચાર્યું કે સંત મળવા આવે ત્યારે તેનું સ્વાગત કરવા માટે તો જવું જોઈએ. તે વખતે જ્ઞાનદેવ પથ્થરના ઓટલા પર બેસા છે. તેમણે ઓટલાને ચાલવાનું કહ્યું. પથ્થરનો ઓટલો ચાલવા લાગ્યો. ઓટલાને સામેથી ચાલતો આવતો જોઈ ચાંગદેવનું અભિમાન ઓગળી ગયું છે. તેમણે થયું કે મેં તો હિંસક પશુને વશ કર્યો છે, જ્યારે જ્ઞાનદેવ તો જળને પણ ચેતન બનાવી શકે છે. તેઓ બંનેનો મેળાપ થયો. ચાંગદેવ જ્ઞાનદેવના શિષ્ય બન્યા. હઠયોગથી મનને વશ કરવા કરતા પ્રેમથી મનને વશ કરવું ઉત્તમ છે. જ્ઞાનદેવ હઠયોગી હતા એટલે તેઓ જ્ઞાનદેવની ઈર્ષા કરતા હતા. પરંતુ ભક્તિથી હૃદય પીગળે છે ને વિશાળ થાય છે. મનમાં મત્સરને રાખશો નહીં. મત્સર કરનારનો આ લોક અને પરલોક બંને બગડે છે. મનમાંથી મત્સરને કાઢશો તો જ મનમોહન સ્વરૂપના મનમાં દર્શન થશે. કથાને સાંભળી તેને જીવનમાં ઉતારનાર ઘણા ઓછા છે. તમે કથાને સાંભળો અને તેને જીવનમાં ઉતારો. ભાગવતની કથા સાંભળનાર જરૂર નિષ્કામ અને નિર્મત્સર બને છે. મનુષ્ય જ્યાં સુધી નિર્મત્સર બનતો નથી ત્યાં સુધી તેનો ઉદ્ધાર થતો નથી. તમે કોઈ જીવ પ્રત્યે કુભાવ રાખશો તો તે ઈશ્વર પ્રત્યે કુભાવ રાખવા જેવું છે. જેવી ભાવના તમે બીજા માટે રાખશો તેવી જ ભાવના એને તમારા માટે થશે. અન્ય સાથે વેર કરશો તો પોતા માટે વેર કરે છે, કારણ કે સર્વના હૃદયમાં ઈશ્વર રહેલા છે. ગીતાજીમાં કહ્યું છે કે ક્ષેત્રજ્ઞં ચાપેમાં વિધિ સર્વક્ષેત્રેષુ ભારત. આ કથા એવી મધુર છે કે જે સાંભળે છે તેના પાપ ભળે છે. એના હૃદયમાં ભગવાનનો પ્રવેશ થાય છે. કથાના સિદ્ધાંત યાદ રાખી જીવનમાં જે ઉતારશે, સતત ભક્તિ કરશે તે તરી જશે. જાણવું બહુ કઠણ છે. કઠણ નથી, પણ તેને જીવનમાં ઉતારવું ઘણું કઠણ છે. કથા કરનાર, કથા કરાવનાર, કથા સાંભળનાર ઘણા છે, પણ કથાનો એક સિદ્ધાંત જીવનમાં ઉતારી સતત ભક્તિ કરનારા બહુ ઓછા છે. એકલા સુસુભી નહીં પણ કતિભી બનો. કેટલાક એવું માને છે કે વ્યવહારમાં તો થોડું જૂઠું બોલવું પડે, પરંતુ આ સાવ ખોટી વાત છે. વ્યવહાર શુદ્ધ રાખો. ભક્તિપૂર્વક ભાગવતની કથા સાંભળનારો નિષ્કામ બને, નિર્મત્સર બને છે. નિગમો કલ્પતરોર કલિતમ ફલમ સુકમુખાદમૃત દેવ્ય સંયુતમ પીવતા ભાગવતમ રસામાલ્યમ મોહરહો રાસિકા ભુવિભાવુકા. આ ભાગવત એ
વેદો રૂપે કલ્પ વૃક્ષનું દિવ્ય રસાત્મક ફળ છે. ભક્તિ પ્રેમમાં મનને તરબોળ રાખો. ભક્તિમાં સંતોષ ના માનો. ભોગની સમાપ્તિ કરો પણ ભક્તિની સમાપ્તિ ના કરો. આજ સુધી મેં સર્વ પ્રકારનું સુખ અનેક વાર ભોગવ્યું પણ મને શાંતિ મળી નથી. હવે મારે કોઈ સુખ ભોગવવું નથી. આવો મનથી નિશ્ચય કરો. વૈષ્ણવો કોઈ દિવસ ભક્તિની સમાપ્તિ કરતા નથી. ભક્તિ જીવનના છેલ્લા શ્વાસ સુધી કરવાની છે. નેમી સારણ્યમાં 88,000 ઋષિઓ એકઠા થયા છે. ત્યાં સુતજી પણ પધાર્યા છે. સોનકજીએ સુતજીને પ્રશ્ન કર્યો છે કે જીવ માત્રનું કલ્યાણ સાથી થાય છે તે કહો. મનુષ્ય માત્રનું કલ્યાણ થાય તેવો કોઈ ઉપાય બતાવો. આ કલિયુગના શક્તિહીન માણસો પણ કરી શકે તેવું કોઈ સરળ સાધન બતાવો. આ કલિયુગના માણસો મંદ બુદ્ધિવાળા અને મંદ શક્તિવાળા છે. તેથી સાધન કઠણ હશે તો કરશે નહીં. કલિયુગના મનુષ્યો એવા ભોગી છે કે તે એક આસને બેસી 8 કલાક ધ્યાન પણ કરી શકે નહીં. કલિયુગના માનવીઓ ભોગી છે તેથી તેને મંદ બુદ્ધિવાળા કહેવાય છે. તેઓ પોતાને ચતુર સમજે છે પણ વ્યાસજી કહે છે કે સંસારના વિષયો પાછળ પડનારો વળી ચતુરસાનો. શાસ્ત્ર કહે છે કે શતમ વિહાય ભોક્તવ્યમ સહસ્ર સ્નાનકમ આચરેત લક્ષ્ય વિહાય દાતવ્યમ કોટી ત્યાગમ હરે ભજે. 100 કામ છોડીને ભોજન કરવું, 1000 કામ છોડીને સ્નાન કરવું, લાખ કામ છોડીને દાન કરવું અને કરોડો કામ છોડીને પ્રભુનું સ્મરણ કરવું, ધ્યાન કરવું, એવા સેવા કરવી. ભાગવતમાં ઘરના કાર્યો કરવાની ના પાડી નથી પણ પહેલા પ્રભુના નામનો જપ કરો, માળા કરો, પછી જ કાર્યો કરો. કરોડ કામ છોડીને પહેલો ભાગવત સ્મરણ કરો. કલિયુગના મનુષ્યો જે કરવાનું છે તે કરતા નથી અને જે ના કરવાનું કહ્યું છે તે પહેલું કરે છે. એટલે વ્યાસજીએ કલિયુગના મનુષ્યને મંદ બુદ્ધિવાળા કહ્યા છે. સોનકજી સુધીજીને કહે છે કે આપ મને વિસ્તારપૂર્વક કૃષ્ણ કથા સંભળાવો. કૃષ્ણ કથામાં તૃપ્તિ થતી નથી તેમ દર્શનમાં પણ તૃપ્તિ થતી નથી. બેટ દ્વારકાના શ્રી કૃષ્ણનું સ્વરૂપ દિવ્ય છે. શ્રીનાથજીનું સ્વરૂપ મનોહર છે. દર્શન કરતા તૃપ્તિ થતી નથી. ભગવાનની મંગલમય અવતાર કથાઓનું વર્ણન કરો. ભગવાનની લીલાનું વર્ણન સાંભળતા અમને તૃપ્તિ થતી નથી. કળિયુગમાં અધર્મ વધે છે ત્યારે ધર્મ કોના શરણે જાય છે? પ્રથમ સ્કંદ પ્રશ્ન અધ્યાય છે. સમુદ્રને પાર કરવાની ઈચ્છા રાખનારને જેમ કર્ણધાર મળી જાય તેમ આપ અમને મળ્યા છો. તો હે પ્રભુ, એવી પ્રેમથી અમને કથા કહો કે જેથી અમારા હૃદય પીગળે. પ્રભુની કૃપાથી જ આપ અમને મળ્યા છો. પરમાત્માના દર્શનની આતુરતા વિના કદી સંત મળતા નથી. જીવને પરમાત્માને મળવાની આતુરતા જાગે ત્યારે જ પ્રભુ કૃપાથી સંત મળે છે. સ્વાદ ભોજનમાં નહીં પણ ભૂખમાં છે. મનુષ્યને પણ પરમાત્માને મળવાની ભૂખ જાગે છે ત્યારે સંત મળે છે. ભૂખ ના જાગે તો સંત મળે તો પણ તેમાં તેને સદભાવ થતો નથી, તેને સંત દેખાતા નથી.
ભગવત દર્શનની ઈચ્છા ના જાગે તો ભગવાન દેખાતા નથી. રાવણ અને દુર્યોધને પણ ભગવત દર્શનની ભૂખ જાગી નથી, એટલે તેમની સામે ભગવાન હોવા છતાં તે ભગવાનના દર્શનનો લાભ લઈ શક્યા નથી. વક્તાનો અધિકાર સિદ્ધ થવો જોઈએ, તે પ્રમાણે શ્રોતાનો અધિકાર પણ સિદ્ધ થવો જોઈએ. શ્રવણમાં 3 પ્રધાન અંગો છે. એક શ્રદ્ધા, બીજી જિજ્ઞાસાપણું અને ત્રીજું નિર્મત્સરતા. શ્રોતાએ એકાગ્રતાથી અને શ્રદ્ધાથી કથા સાંભળવી જોઈએ. શ્રોતામાં જિજ્ઞાસા હોવી જોઈએ. જિજ્ઞાસા વગર કથા સાંભળવાનો કોઈ લાભ નથી. જિજ્ઞાસા વગર કથાની અસર મન ઉપર સહેજ પણ થવાની નથી. માટે શ્રોતામાં જિજ્ઞાસુ પણ હોવું અત્યંત આવશ્યક છે. ઉપરાંત શ્રોતામાં નિર્મત્સરાપણું હોવું જરૂરી છે. તેને જગતના કોઈ પણ જીવ પ્રત્યે મનમાં મત્સર ભાવ ન હોવો જોઈએ. કથામાં જાઓ ત્યારે એવી ભાવના કરો કે મને ભગવાનને મળવાની તીવ્ર આતુરતા છે, તો જરૂર તમને શ્રી કૃષ્ણના દર્શન થશે. કથામાં દીન થઈને જવું જોઈએ. પ્રથમ સ્કંદમાં શિષ્યનો અધિકાર બતાવવામાં આવ્યો છે. એક વક્તા અને એક શ્રોતા. એક મહાત્મા રામાયણની કથા કરતા હતા. કથા પૂરી થઈ ત્યારે એક જણે મહાત્મા પાસે આવી પૂછ્યું કે હે બાપજી, આપે કથા કરી તેમાં એક પ્રશ્ન મને સતત મૂંઝવે છે કે આ કથામાં રાવણ રાક્ષસ હતો કે રામ રાક્ષસ હતો? મહાત્માએ કહ્યું, ના રાવણ રાક્ષસ હતો કે ના રામ રાક્ષસ હતો. તો હું રાક્ષસ તો હું જ છું કે તને મેં સમજાવી શક્યો નહીં. પરમાત્માની કથા વારંવાર સાંભળો તો જ પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે છે. સૌનક મુનિ સુતજીને કહે છે, ભાગવત કથામાં અમને અપાર શ્રદ્ધા છે. અમારા પ્રત્યે અમને ખૂબ જ આદર છે. અનેક જન્મોના પુણ્યનો ઉદય થાય ત્યારે જ અધિકારીને ભક્તાના મુખેથી કથા સાંભળવા મળે છે. શ્રોતામાં વિનય હોવા જોઈએ, તેમ વક્તામાં પણ વિનય હોવો જોઈએ. સુતજી વિનય દાખવે છે. સુતજીએ શ્રોતાઓને ધન્યવાદ આપ્યા છે. સુતજી કહે છે, કથા સાંભળીને તમારે જે કરવું હોય તે તમે કરો, પણ તમે શાંતિથી શ્રવણ કરો તે જરૂરી છે. શ્રવણ પહેલી ભક્તિ છે. રૂક્ષ્મણીજીએ પોતાના પત્રમાં શ્રી કૃષ્ણને લખ્યું છે કે તમારી કથા સાંભળ્યા પછી તમને પરણવાની ઈચ્છા થઈ છે. તેથી શુદ્ધવા શબ્દ વાપર્યો છે. ભગવાનના ગુણો સાંભળીને ભગવાન પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય છે. સુતજી કહે છે, તમે જ્ઞાની છો, પ્રભુ પ્રેમમાં પાગલ છો, પરંતુ મારું કલ્યાણ કરવા તમે પ્રશ્ન કર્યો છે. કથા કરીને હું મારી વાણીને પવિત્ર કરીશ. પ્રારંભમાં સુતજી સુખદેવજીને વંદન કરે છે. પછી ભગવાન નારાયણને, કારણ નારાયણ ભારતના મુખ્ય દેવ છે. નારાયણમ નમસ્તૃત્યા શ્રી કૃષ્ણ ગોલોકમાં પધાર્યા છે. સર્વ અવતારોની પૂર્ણાહુતિ થઈ છે, પરંતુ આ નારાયણની સમાપ્તિ થઈ નથી અને થવાની નથી. તે પ્રજાનું કલ્યાણ કરવા માટે આજે પણ તપશ્ચર્યા કરે છે. શંકરાચાર્ય અને નરનારાયણ ચર્ચા છે કે શ્રી શંકરાચાર્યજીએ નરનારાયણના દર્શન કર્યા
પછી ભગવાનને વિનંતી કરી, હે ભગવાન, હું તો મહાન યોગી છું, તેથી આપના દર્શન કરી શક્યો પણ કળિયુગના ભોગી માણસો આપના દર્શન કરી શકે તેવી કૃપા કરો. ભગવાને પ્રસન્ન થઈને કહ્યું, બદ્રી નારદ કુંડમાં સ્નાન કરો અને ત્યાંથી મારી જે મૂર્તિ મળે તેનું સ્થાપન કરો. બદ્રી નારાયણ ભગવાનની સ્થાપના શંકરાચાર્યજીએ કરી છે. બોલીએ શ્રી બદ્રી નારાયણ ભગવાન કી જય. મનથી બદ્રી નારાયણને પ્રણામ કરો. જે જાય બદ્રી તે કદી ના થાય દરિદ્રી. બદ્રી નારાયણનું સ્વરૂપ ખૂબ જ દિવ્ય છે, જેનું સ્થાપન શંકરાચાર્ય કરેલું છે. જમણા સાથળમાં ડાબો પગ અને ડાબા સાથળમાં જમણો પગ છે. તેઓ પદ્માસનથી વિરાજમાન છે. બદ્રી નારાયણ તો રાજાધિરાજ છે, પણ સેવા તપસ્વી જેવી છે. લોકો બદ્રી નારાયણના દર્શને જાય ત્યારે નારદ કુંડમાં ગરમ જળમાં સ્નાન કરે છે. પણ ઠાકોરજી માટે અતિ ઠંડો જળ આવે છે. ઠંડા જળથી ઠાકોરજીનો અભિષેક થાય છે. સખત ઠંડીમાં પણ ઠાકોરજીને ચંદનની પૂજા કરવામાં આવે છે. બદ્રી નારાયણમાં નારાયણ સેવા પછી લક્ષ્મીજીની સેવા થાય છે. બદ્રી નારાયણમાં વિષમતા છે. મંદિરમાં લક્ષ્મી અને નારાયણ સાથે વિરાજમાન હોય છે. ત્યાં લક્ષ્મીજીની મૂર્તિ મંદિરની બહાર છે. તપશ્ચર્યામાં સ્ત્રીનો, દ્રવ્યનો, બાળકોનો સંગ બાધક છે. નારાયણે લક્ષ્મીજીને બહાર બેસીને ધ્યાન કરવા કહ્યું છે. હું અંદર બેસીને ધ્યાન કરું છું, તમે બહાર બેસીને ધ્યાન કરો. જગતને પ્રભુએ આદર્શ બનાવ્યો છે. સુંદર હીરો પણ ધૂળમાં પડે તો સંગને કારણે મલિન થઈ જાય છે. માયાનો સંગ ગમે તેવા તપસ્વીને પણ મલિન કરે છે. માટે માયાથી દૂર રહો. ભરતખંડના માલિક દેવ શ્રી નારાયણ ભગવાન કૃપા કરે અને તમને બોલાવે ત્યારે પ્રત્યક્ષ દર્શન કરજો. આજે તો અહીં બેઠેલા લોકો મનથી નારાયણના દર્શન કરે. તમે પ્રેમથી સ્મરણ કરો કે ચતુર્ભુજ નારાયણ પદ્માસનમાં વિરાજ્યા છે. મનથી કોઈ પાપ થાય તો તેને પણ સજા થાય છે. મનથી કોઈ ઈશ્વરના દર્શન કરે, મનથી ઠાકોરજીના ચરણમાં તુલસી અર્પણ કરે, મનથી ભોગ ધરે, માનસી સેવા કરે તો તેનું ફળ પણ મળે છે. એકવાર બદ્રી નારાયણમાં દર્શનાર્થે આવેલ એક ભક્તે પૂજારીને પ્રશ્ન કર્યો, આવી સખત ઠંડીમાં તમે ઠાકોરજીને ચંદનનો લેપ કેમ કરો છો? ઠાકોરજીએ શરદી થઈ જશે. પૂજારી ચતુર હતો, તેણે કહ્યું, અમારા ઠાકોરજી ખૂબ તપશ્ચર્યા કરે છે. તપ કરવાથી તેમની શક્તિ ખૂબ વધે છે. શક્તિથી શરીરમાં ગરમી ખૂબ વધે છે અને આ ગરમીના ને શાંત કરવા, શીતળતા લાવવા ચંદનની આરચ કરવામાં આવે છે. દેહને સજાવવાને કે શણગાર કરવાને બદલે ઠાકોરજીને શણગાર કરજો. ધંધા રોજગારીમાંથી 10મો ભાગ કાઢી તે પૈસા ધર્મ કાર્યમાં વાપરજો. ધનનો દુરુપયોગ થાય તો ધન ઝેર બની જાય છે. સુધજી લક્ષ્મીજીને અને વ્યાસજીને વંદન કરે છે. પછી કથા કહેવાનો આરંભ કરે છે. આપણે એ કથાનો આરંભ સમયસર કાલેથી કરીશું. ત્યાં સુધી બોલીએ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ
हेतुकम्। भगवान श्री कृष्ण ध्यान करो, प्रेम से कृष्ण की सेवा करो, श्री कृष्ण नामनो जप करता तन्मय बनो। तमने जरूर परमात्माना दर्शन थशे अने तो ज कल्याण थाय छे। जीव भाग्यशाળી ત્યારે જ બને છે કે જ્યારે નિર્ભય બને છે, જેને માથે કાળનો ભય નથી, મૃત્યુનો ભય નથી, તે જ ભાગ્યશાળી છે। ધ્રુવને, બ્રજ ભક્તોને, પાંડવોને ધન્ય છે કે તે જેમને કાળ આધીન હતો। ઈશ્વર આપણી પાસે અપેક્ષા રાખે છે કે મેં મનુષ્યને મન બુદ્ધિ આપી, તેણે તેનો શું ઉપયોગ કર્યો। મૃત્યુ એટલે આખી જિંદગીનો સાથ આપવાનો। પ્રભુના દરબારમાં જીવાત્માએ કરેલા પાપ અને પુણ્યનો હિસાબ માંગવાનો આવશે। એના માટે કવિ કહે છે કે તમે જિંદગીમાં કેટલો કમાણા એ સરવાળો માંડજો। જિંદગીમાં કેટલો કમાણા રે એનો સરવાળો માંડજો। જિંદગીમાં કેટલો કમાણા રે એનો સરવાળો માંડજો।
સરવાળો માંડી જેનો હિસાબ ચોખ્ખો હોય કે ચોખ્ખો હશે અને ડરવાનું કંઈ કારણ નથી. શું તમારા જીવનો હિસાબ ચોખ્ખો છે ખરો? જીવને હિસાબ આપતા બીક લાગે છે, ત્યારે આ તો આખા જીવનનો હિસાબ છે. આ હિસાબ પરમાત્મા માંગશે જ્યારે સીધા થશે. જીવને મૃત્યુની બીક છે જ્યાં સુધી શાંતિ નથી. ઉપનિષદ કહે છે જીવ અને ઈશ્વર પાસે પાસે બેઠા છે, છતાં જીવ ઈશ્વરને ઓળખી શકતો નથી. જો જીવ બહિર્મુખને બદલે અંતર્મુખ બને તો જ તે અંતર્યામીને ઓળખી શકે છે. એક માણસને જાણવા મળ્યું કે ગંગા કિનારે નદી કિનારે એક મહાત્મા રહે છે, ઝોપડી વાળી. નહીં, મહાત્મા જોડે એક પારસમણી છે. ખબર છે ને બધા પારસમણી છે એ હોય કે જે લોખંડને અડે ને ઓનું કરી નાખે. એટલે એ માણસને થોડોક લોભ જાગ્યો શું કે મહાત્માને સેવા કરો અને મહાત્માને પ્રસન્ન કરી આજે પારસમણી એમના જોડે છે એ હું લઈ લઉં. એટલે ભાઈ તો ગયા લાલચમાં મહાત્મા પાસે મહાત્માની સેવા કરે, ચા અને ચાના ટાઈમે ચા પાવે, કપડા ધોઈ આલે, કુટિયા સાફ કરી આલે, હરખી રીતે નવરાવે ખવડાવે. એટલે મહાત્માને વિચાર થયો કે આ ભાઈને ખબર પડી ગઈ છે કે મારા પાસે જે પારસમણી છે એ લેવા આવ્યો છે ભાઈ. એટલે મહાત્મા કે ભાઈ ભગત છે, સેવા સારી કરે છે, આપણે કોઈ રૂપિયા પૈસા તો લાવી નથી, તો આપવાનો વિચાર કરો કે ચાલો આજે મને પારસમણી આપી દઈએ. એટલે ભગતને મહાત્મા કહે છે તું આ રૂપિયાને બધું કામકાજ કરી રાખ, હું ત્યાં સુધી ગંગા સ્નાને જાઉં છું ને જઈ આવીને તારી સેવા સારી છે, હું તારી સેવાથી પ્રસન્ન છું, એટલે તને પેલી પારસમણી પડી છે પછી આવીને આપું. એટલે ભાઈ તો નક્કી થઈ ગયું કે પારસમણી બાપુ જોડે કુટિયામાં પડી જ છે. પણ ભાઈ હતા લાલજી, થોડાક ઉતાવળા. મહાત્માજી નીકળ્યા કુટિયાની બહાર, પહોંચ્યા ગંગાજી નદી કિનારે. એટલે ભાઈએ તો જે કામ કરવાનું બધું પડતું મૂક્યું, બધું ફેંદવાનું ચાલુ કર્યું. મહાત્માજીનો આસન ફેંદ્યો, ધૂનો ફેંદ્યો, રસોડું ફેંદ્યું, બધું ફેંદ્યું, પણ કશું મળ્યું નહીં. એ બધું ફેંકતો ત્યાં સુધી મહાત્માજી પાછા આવ્યા, નાઈ ધોઈ સ્નાન કરીને પાછા આવી ગયા. મહાત્માજીએ જોયું કે આ બધે રમણ ભમણ પડ્યું છે. તો ભગતને પૂછ્યું ભાઈ આજ ચમ કે રમણ ભમણ બધું થઈ ગયું છે કે તમે કહી જાઓ કે મારા પાસે કે પારસમણી છે. એ પારસમણી કે હું ગોતતો હતો, જો મળી ગયો તો હું લઈ જતો હતો. મહાત્માજી કે એમાં શું મોટી વાત છે, તે આખું બધું ફેંદી તને મળી કે ના. મહાત્માજી કે પેલી જોડી છે ને, જોડીની અંદર એક લોખંડની ડાબડી છે, એ ડાબડી કાઢીને લાય. તો ભાઈએ તો વિચાર્યું સદુભા કે જો પારસમણી લોખંડની ડાબડીમાં પડી છે, તો એ લોખંડની ડાબડી જો હોનાની થઈ નથી તો મારું શું થવાનું? એટલે મહાત્માને પૂછ્યું કે હે બાપુ, ક્યાં તમે લોખંડની ડાબડી મંગાવો છો, એમાં પારસમણી છે, તા લોખંડની ડાબડીમાં પારસમણી છે, તા લોખંડની હોનાની કેમ ના થઈ? બાપુ કે તું એને પહેલા લઈ આવ, હું તને બતાવું પછી. તો
મહાત્માજીએ ડાબડી ખોલીને પારસ પાણી બહાર કાઢી દે કાપેથી વેટેલી હતી એટલે મહાત્માજી કે આ પારસ પાણી અને આ ડાબડીના વચમાં આ કાપાનો પડદો આડો છે એટલે આ પારસ પાણી લોખંડની ડાબડીને અડતી નથી એટલે આ હોનાને હજી થઈ નથી. કપડાના આવરણને લીધે પારસમણી અને લોખંડનો સ્પર્શ થઈ શકતો નથી એટલે ડાબડી સોનાની ક્યાંથી થાય? લોખંડ અને પારસમણી વચ્ચે ચિત્રાનું આવરણ છે તે લોખંડને સુવર્ણ થવા દેતું નથી. તે જ રીતે જીવ અને ઈશ્વર બંને હૃદયમાં જ છે પણ વાસનાના આવરણને લીધે તેમનું મિલન થતું નથી. જીવ ઈશ્વરને ઓળખી શક્યો નથી, તેમની મુલાકાત થતી નથી. જીવાત્મા બે ડાબડી એ ડાબડી છે જ્યારે પરમાત્મા એ પારસમણી છે. વચમાં અહમતા અને મમતા રૂપી વાસનાનું આવરણ છે તે દૂર કરવાનું છે. વચમાંથી ચિત્રો દૂર કરવાનું છે. સાધક ને સાધના કરતા સિદ્ધિ ના મળે તો તેને સાધના પ્રત્યે ઉપેક્ષા જાગે છે. જીવ એ સાધક છે, સેવા પૂજા એ સાધન છે, શ્રી કૃષ્ણ એ સાધ્ય છે. વિષ્ણુ ભગવાનની ભક્તિ કરવી એ પુરુષનો પરમ ધર્મ છે. બધાને ભક્તિ માર્ગ તદ્દન સહેલો લાગે છે. સવારમાં એકવાર ભગવાનની સેવા પૂજા કરી એટલે બધું પત્યું. પછી આખો દિવસ ઈશ્વરને યાદ કરતા નથી, આખો દિવસ ભગવાનને ભૂલી જાય છે. આ ભક્તિ નથી. 24 કલાક સતત ઈશ્વરનો સ્મરણ રહે તે જ ભક્તિ છે. હૃદયની દરેક ધડકન સાથે પ્રભુનું નામ એ જ ખરી ભક્તિ. ભક્તિ હૃદયને કહે છે શું કહે છે? કેમ ભૂલાય નામ પર ભગવાનનો રે, કેમ ભૂલાય નામ ભગવાનનું 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 રે. મને આનંદ થાય નામ બોલતા રે, મને આનંદ થાય નામ બોલતા રે. મારે હૈયે હરખ નામ જ કે ભૂલાય રામ નામ બોલતા રે. મારા હૈયે હરખ નામ જ કે ભૂલાય રામ ભગવાનનું રે. જેને ગુજરે સૃષ્ટિમાં મોકલ્યો રે, જેને સૃષ્ટિમાં મોકલ્યો રે. વળી દીધો મનુષ્ય અવતાર રામ, એમાં ભૂલાય નામ રામનું રે. જેને દીધો મનુષ્ય અવતાર રે, એમ ભૂલાય નામ ભગવાનનું રે. મને આનંદ થાય નામ બોલતા રે, મને
ભક્તિ કરતો નથી. મનુષ્ય વાણીથી ભગવાનના નામનો ઉચ્ચાર કરે છે, પણ મન ભગવાનનું સ્મરણ ના કરે તો એ ભક્તિનો કંઈ અર્થ નથી. શરીર ઠાકોરજીની સેવા કરતું હોય પણ મન સંસારના વિષયોમાં અટકતું હોય તો તે સેવા ભક્તિમાં કોઈ આનંદ આવશે નહીં. શરીરથી ભક્તિ કરો ત્યારે આંખ શ્રી કૃષ્ણમાં રાખજો, મન પણ શ્રી કૃષ્ણમાં પરોવી રાખજો. સર્વ અંગને ભક્તિ રસનું દાન કરી શ્રી કૃષ્ણ કીર્તન કરજો. શરીરથી સેવા અને વાણીથી કીર્તન કરો, મનને શ્રી કૃષ્ણમાં પરોવી રાખો તો શ્રી કૃષ્ણ જરૂર તમારા હૃદયમાં જાગશે. ગતમ પાપમ દુઃખમ ગતમ દારિદ્ર્યમેવ ચ આગતા સુખ સંપત્તિ પુણ્યોહમ તવ દર્શનાત સર્વેષાં અવિરાધેન બ્રહ્મ કર્મ સમારંભે. સેવા કરવા બેસો ત્યારે એવી ભાવના કરો કે સેવા કરવામાં ઈશ્વરના દર્શન ના થાય તો એ આપણો જ દોષ છે. સેવા કરનારને સેવા કર્યા બાદ મારું દુઃખ ગયું, મારું પાપ ગયું, મારું દારિદ્ર્ય ગયું, હું કૃતાર્થ થયો એવી ભાવના થવી જોઈએ. જો આવી ભાવના ના થાય તો સેવા પૂજામાં આનંદ મળતો નથી. સંસારના વિષયોને મનમાંથી જ્યાં સુધી નહીં હટાવો ત્યાં સુધી સેવામાં આનંદ આવશે નહીં. સેવા એક ક્રિયામાં નથી, તે તો ભાવનામાં છે. જ્યારે સંસારના વિષયો સાથેનો પ્રેમ ઓછો થશે ત્યારે પરમાત્માની સેવા થઈ શકશે. પરમાત્મા સાથે પ્રેમ કેળવવો હશે તો વિષયો સાથેનો પ્રેમ છોડવો જ પડશે. કારણ પ્રેમ ગલે અતિશા કરી તન મેં દો ના સમાહી. જ્યાં બેનો સમાવેશ, બેનો મેળ નથી, જગતનો સંબંધ મનથી છૂટે ત્યાં સુધી બ્રહ્મની સાથે સંબંધ થતો નથી. એટલે જ ધીરે ધીરે સંસારના વિષયોનો મોહ છોડી, સંસારને છોડવાની જરૂર નથી. જ્યાં સુધી મોહની ગાંઠ છૂટતી નથી ત્યાં સુધી ઈશ્વર સેવામાં અનેરો આનંદ આવતો નથી. અહીં એક ચોબાજી હતા, મથુરામાં રહેતા. તો એક દિવસે સાંજનો સમય હતો, થોડીક ભાગ વધારે ખાઈ ગયા ને મથુરાથી યમુનાજી જવા નીકળ્યા. યમુનાજીમાં હોડીઓ ઉતાર્યો, હોડિયામાં બેસી ગયા. આખી રાત હોડીઓ હલાવ્યો, ભાંગનો નશો ચડેલો એટલે કઈ ખબર પડી નહીં. સાંજથી સવાર થઈ ગઈ એટલે પોતે જોયું કે આ મથુરા જેવું ગામ કયું આવ્યું છે. એટલે પોતે એક ભાઈ કાઢી નીકળે અને પૂછ્યું કે ભાઈ આ કયું ગામ છે? ભાઈ કે આ મથુરા જ છે. તો ચોબેજીને મનમાં વિચાર થયો કે મારા બેટા આખી રાત કે ઊંધિયું હલાવ્યું છે, પણ કે હજી સુધી આ મથુરામાં ચમચા. તો દિવસ થઈ ગયો, અંધારા ખબર પડી નહીં, ભોગનો નશો હતો. પોતે ઉતાવળ હતી કે હમણાં પહોંચી જશું. તો હોડીઓ હલાવી તો ઘણું, પણ પોતે જયારે બેઠા ત્યારે જોયું નહીં. હોડીઓ એક કિલ્લો બાર હોય ને મારેલો હતો દોડો, એ દોડાથી હોડીઓ બધેલો હતો. હવે આખી રાત હોડીઓ હલાવે તો ચારે પોકે વાપરો. હવે આખી રાત ભલે
પરેશા મારી, નાવને ખૂબ ચલાવી, પણ નાવની દોરી ઘાટ સાથે બાંધેલી હતી. નશાની હાલતમાં ચોબાજી નાવની દોરી ખોલવાનું ભૂલી ગયા. આખી રાત નાવ ચલાવી, પણ હતા ત્યાં ને ત્યાં. આપણે કહેવત છે ને પેલી આખી રાત રવડી ના આવી તો ધરવડી. આ ઈ વાળું થયું. હસો નહીં, તમને હસવા માટે કહેતા નથી. આ કથા ચોબાજીની નહીં પણ આપણા બધાની છે. દરેકને ઇન્દ્રિય સુખનો નશો ચડેલો છે. એક એક ઇન્દ્રિય સુખ ભોગવવાનો જીવને નશો ચડ્યો છે. જીવને સ્પર્શ સુખ ભોગવવાનો, ઇન્દ્રિય સુખ ભોગવવાનો નશો ચડ્યો છે. ધનના નશામાં માણસ મંદિરમાં જાય છે ને ભગવાન આગળ પૈસા નાખે છે. તેનાથી પૂજારી રાજી થશે, પણ ભગવાન નહીં. ભગવાનને તમારા પૈસાથી કઈ મતલબ નથી. ધનના નશામાં માણસ ઠાકોરજીના સ્વરૂપનું મનથી ચિંતન કરતો નથી. તેથી તેને ભગવાનના દર્શનમાં આનંદ આવતો નથી. દુનિયામાં વિષયો સુંદર નથી, સુંદર એક પરમાત્મા જ છે. આ વાસના રૂપી દોરીથી વિષયોમાં બંધાયેલી ઇન્દ્રિયોને છોડાવવાની જરૂર છે. નહીંતર ચોબાજીની જેમ જ્યાં હતા ત્યાં ને ત્યાં જ રહેશો. ક્યાંય આગળ વધી શકશો નહીં. વાસના રૂપી દોરીથી જીવની ગાંઠ આ સંસાર સાથે બાંધેલી છે. આ ગાંઠને છોડવાની છે. હૃદયમાં જ્યારે કોઈ પણ વાસના રહેશે નહીં, ત્યારે જ ભક્તિમાં આનંદ આવશે. વૈરાગ્ય વગરની ભક્તિ રડે છે. ભોગ ભક્તિમાં બાધક છે. સંયમ સદાચારને વધારશો તો જ ભક્તિમાં આનંદ આવશે. સુખી થવું હોય તો સંસારના વિષયો સાથે બહુ પ્રેમ ના કરો. ઘરમાં વૈરાગ્યને કેળવો. વૈરાગ્ય વગર જ્ઞાન અને ભક્તિની શોભા નથી. જ્ઞાન અને વૈરાગ્યની સાથે સાથે ભક્તિ વધે તો પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. જ્ઞાન માર્ગમાં ઇન્દ્રિયોને નિરોધ કરવાનો હોય છે. ભક્તિ માર્ગમાં ઇન્દ્રિયોને પ્રભુના માર્ગે વાળવાની હોય છે. સુગંધની ઈચ્છા થાય તો ફૂલ ઠાકોરજીને અર્પણ કરી પછી તેને શ્વાસ લેજો. ખાવાની ઈચ્છા થાય તો ભોજન ઠાકોરજીને અર્પણ કરી પછી જમો. બ્રહ્મ સંબંધને સતત ટકાવવાથી જીવાત્માનું કલ્યાણ થાય છે. વેદો પણ તે વાસુદેવ ભગવાનનું વર્ણન કરે છે કે ઉત્તમમાં ઉત્તમ તત્વ આદ્યત તત્વ છે, જેને શ્રી કૃષ્ણ કહે છે. લૌકિક વ્યવહારના જ્ઞાનમાં દૈત છે, પરંતુ ઈશ્વર સ્વરૂપ સંબંધી જ્ઞાનમાં આદ્યત છે. તહેવારના સ્વરૂપનું જ્ઞાન દૈત ભાવથી ભરેલું છે, જ્યારે પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન આદ્યત ભાવથી ભરેલું છે. વ્યવહારના જ્ઞાનમાં જ્ઞાતા અને જ્ઞેય અલગ છે. પરમાત્માનું જ્ઞાન થાય એટલે જ્ઞાતા અને જ્ઞેય એક બને છે. સેવા સ્મરણ કરતા તન્મય થાય છે. ઈશ્વરનો અપરોક્ષ સાક્ષાત્કાર થાય છે. તેથી તે જીવ ઈશ્વરમાં મળી જાય છે અને પછી તે એમ નથી કહેતો કે હું ઈશ્વરને જાણું છું, અને એમ પણ નથી કહી શકતો કે હું ઈશ્વરને જાણતો નથી. ગોપી સર્વમાં શ્રી કૃષ્ણને નિહાળી જીવ ભાવ ભૂલી ગઈ હતી. लाली मेरे लाल की सब जग रही समाई, लाली देखन में गई मैं भी हो गई लाल. કે શ્રુતિ વર્ણન કરે છે ત્યાં હું કે તો રહેતો નથી, જગત રહેતો નથી. વૃદ્ધિ બ્રહ્માકાર થાય છે. શ્રી કૃષ્ણના સ્વરૂપનું જેને વારંવાર જ્ઞાન થાય તે જીવ ઈશ્વરથી જુદો રહી શકતો નથી.
સર્વમાં ઈશ્વરને જોનારો પોતે ઈશ્વર બને છે. જીવનો જીવ ભાવ ના જાય ત્યાં સુધી આ પરોક્ષનો અનુભવ થાય નહીં. આ પ્રમાણે આદિત્યનું જ્ઞાન બતાવ્યું છે. જીવ અને બ્રહ્મનું આદિત્ય સિદ્ધિ થાય છે તે પહેલા શિષ્ય અને ગુરુનું આદિત્ય થવું જોઈએ. શરીરથી નહીં, મનથી એક થવાનું છે. શુદ્ધ બ્રહ્મ માયાના સંસર્ગ વિના અવતાર લઈ શકે નહીં. 100 ટચનું સોનું એટલું બધું પાતળું હોય છે કે તેનાથી દાગીનો ઘાટ ઘડી શકાય નહીં. ઘાટ ઘડવા માટે તેમાં બીજી ધાતુ ઉમેરવી પડે છે. તે રીતે પરમાત્મા પણ માયાનો આશ્રય કરી પ્રગટ થાય છે. માયા ઈશ્વરને નહીં પણ જીવને બાધક થાય છે. યોગીઓ જેને પરમાત્મા કહે છે તે પરમાત્મા જેને મળે તેનું જીવન કૃતાર્થ થાય છે. ભગવાન પ્રત્યે પ્રેમ વધારવા ભગવાનના અવતારોની કથા સાંભળો. પરમાત્માના 24 અવતાર છે. ભગવાનના હરિ તારા નામ છે હજાર, કયા નામ લખવી કંકોતર. પ્રભુ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. કોઈ કહે રામ તને, કોઈ કહે શ્યામ, કોઈ કહે નંદનો રે લાલ, કયા નામે લખવી કંકોતરી. કોઈ કહે નંદનો રે લાલ, કયા નામ લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કયા નામ લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કયા નામ લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. દ્વારિકામાં રાય રણ સોળ, કયા નામ લખવી કંકોતરી. દ્વારકામાં રાય રણ સોળ, કયા નામે લખવી કંકોતરી. કોઈ તને મીરાનો ગીરધર કહે છે. કોઈ તને કોઈ તને રામનો નિર્દર કહે છે. કોઈ કહે રાધાનો શ્યામ, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કયા નામ લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કયા નામ લખવી કંકોતરી. વિશ્વદયાલા પરમાત્મા શબ્દમાંથી પરમાત્માના 24 અવતાર નીકળે છે. પા એટલે 5, રા એટલે 2, મા એટલે 4.5, અડધો તા એટલે 8 અને પાછો મા એટલે 4.5. કુલ સરવાળો 24 થાય છે. એટલે પરમાત્મામાં જ 24 અવતારો સમાવેલા છે.
ભગવાનના અવતારોની કથા સાંભળવાથી જીવન સુધરે છે. પહેલો અવતાર સનત કુમારોનો છે અને બીજો અવતાર વારા ભગવાનનો, ત્રીજો અવતાર નારદજીનો અને ચોથો અવતાર નર નારાયણનો છે. પાંચમો અવતાર કપિલ દેવનો, છઠ્ઠો અવતાર દત્તાત્રેયનો, સાતમો અવતાર યજ્ઞનો છે, આઠમો અવતાર ઋષભદેવનો, નવમો અવતાર પૃથુ રાજાનો, દસમો અવતાર મત્સ્ય નારાયણનો, 11મો અવતાર કુર્મનો, 12મો અવતાર ધન્વંતરીનો, 13મો મોહિની નારાયણનો, 14મો નરસિંહ અવતાર છે, 15મો વામન ભગવાનનો, 16મો પરશુરામનો, 17મો અવતાર વ્યાસ નારાયણનો જે જ્ઞાન અવતાર કહેવાય છે, 18મો અવતાર રામજીનો, 19મો અવતારે ભગવાને બલરામ અને 20મા અવતારે શ્રી કૃષ્ણ એમાં પધાર્યા છે. 21મો અવતાર બુદ્ધનો છે ને 22મો અવતાર કલંકી છે. કલીના અંતે રાજાઓ ચોર જેવા થઈ જશે ત્યારે પરમાત્મા વિષ્ણુ યજ્ઞ ત્યાં કલી નામે અવતાર લેશે. આ 22 અવતાર સાથે પહેલા ધર્મ તથા મનુ એ 2 અવતાર ગણતા શ્રી હરિ પરમાત્માના કુલ 24 અવતાર થાય છે. કેટલાક સમગ્ર બ્રહ્માંડમાં ઈશ્વરને જુએ છે, કેટલાક સંસારના સર્વ પદાર્થોમાં ઈશ્વરનું દર્શન કરે છે. આખો બ્રહ્માંડ ભાગવત સ્વરૂપ માને છે. સર્વના દ્રષ્ટા પરમાત્મા માયાના લીધે દ્રશ્ય જેવા ભાસે છે. સ્થૂલ તથા સ્થૂલ શરીરનો આ વિદ્યાથી આત્મામાં આરોપણ કરવામાં આવે છે, જે અવસ્થામાં આત્મા સ્વરૂપના જ્ઞાનથી આ આરોપ દૂર થઈ જાય તે સમયે બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. ઇતિ તદ બ્રહ્મ દર્શનેન નો સિદ્ધાંત સમજાવ્યો ભગવાન શ્રી વેદવ્યાસે ભગવત ચરિત્રથી પરિપૂર્ણ ભાગવત નામનું પુરાણ બનાવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ ધર્મ જ્ઞાન આદિ સાથે સ્વધામ પધાર્યા ત્યારે કલિયુગમાં અજ્ઞાન રૂપી અંધકારથી લોકો આંધળા બન્યા. એ સમયે જ ભાગવત પુરાણ પ્રગટ થયું છે. આ પુરાણ સૂર્ય રૂપ છે. સુખદેવજીએ પરીક્ષિત રાજાને આ કથા સંભળાવેલી. તે સમયે ત્યાં હું સુતજી હાજર હતા. યથામતી આ પુરાણ કથા હું તમને સંભળાવું છું. સુતજીનું આવું કથન સાંભળી સોનકજી પૂછે છે કે વ્યાસજી એ ભાગવત પુરાણની રચના શા માટે કરી? રચના કર્યા પછી તેનો પ્રચાર પ્રસાર કેવી રીતે કર્યો? તેથી કથા અમને વિસ્તારપૂર્વક જણાવવા કૃપા કરો. જેમ અતિશય લોભી માણસ પ્રતિપળ ધનનું સિંચન કરે છે, તેમ જ્ઞાની દરેક પળ ઈશ્વરનું સ્મરણ કરે છે. જ્ઞાની પળભર પણ ઈશ્વરથી અલગ રહી શકતો નથી. સુખદેવજીની જન્મથી બ્રહ્માકાર વૃત્તિ છે. તે ભાગવત ભણવા ગયા તે અમને આશ્ચર્ય લાગે છે. એક દ્રષ્ટાંત છે સુખદેવજી અને વ્યાસજીનો. એ સુખદેવજીના ખૂબ વખાણ કર્યા છે. સુખદેવજીની બ્રહ્મ દ્રષ્ટિ હતી પણ દેહ દ્રષ્ટિ ના હતી. જ્યાં દેહ દ્રષ્ટિ છે ત્યાં દુઃખ છે, બ્રહ્મ દ્રષ્ટિ છે જ્યાં આનંદ છે.
એકવાર એવો પ્રસંગ બન્યો છે. અપ્સરાઓ એક સરોવરમાં સ્નાન કરતી હતી. ત્યાંથી સુખદેવજી પસાર થયા. અપ્સરાઓએ સ્નાન કરવાનું ચાલુ રાખ્યું. તેમણે કોઈ પણ જાતની લજ્જા શરમ અનુભવી નહીં કે કપડાં પણ પહેર્યા નહીં. થોડીક વાર બાદ ત્યાંથી વ્યાસજી પસાર થયા. અપ્સરાઓએ તરત જ કપડાં પહેરી લીધા છે. વ્યાસજીએ આ જોઈ આશ્ચર્ય અનુભવ્યું. તેમણે આશ્ચર્ય સાથે અપ્સરાઓને તેનું કારણ પૂછ્યું. આમ કેમ બન્યું? અપ્સરાઓએ જણાવ્યું, આપ વૃદ્ધ છો, પૂજ્ય છો, પિતા તુલ્ય છો, પરંતુ આપના મનમાં આ સ્ત્રી છે, આ પુરુષ છે એવો ભેદ છે. જ્યારે સુખદેવજીના મનમાં આવો કઈ ભેદ નથી. સુખદેવજી કેવળ બ્રહ્મ જ્ઞાની નથી, તેમની દ્રષ્ટિ પર બ્રહ્મ દ્રષ્ટિ છે. સુખદેવજીને અભેદ દ્રષ્ટિ